કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે આજે સમાજને નવી પ્રેરણા મળે તેવું દાન કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિને મળ્યું છે. કષ્ટભંજન મહિલા મંડળ કે જેની ફક્ત 11 માસ પહેલા જ થઈ છે આ મંડળની શરૂઆત અને બહેનો દ્વારા આ કરવામાં આવ્યું છે, જેનો સમાજના દરેક ઘરે જઈને હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને એના થકી જે કંઈ પણ દાન એ લોકો પાસે ભેગું થયું હોય તે દાન કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિને અર્પણ કર્યું હતું. આવી સુંદર ભાવના થકી આજરોજ 25,000 રૂપિયાનું દાન કષ્ટભંજન મહિલા મંડળના પ્રમુખ ચંદ્રિકાબેનની આગેવાની હેઠળ મહિલા મંડળના સભ્યોએ કુરુક્ષેત્ર ધામ ખાતે શ્રી હનુમાન ચાલીસા પાઠ કર્યા બાદ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ સેલરને ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ, ખજાનચી શંકરભાઈ પટેલ, સહમંત્રી સમીર વ્યાસ ઉપસ્થિત રહીને દાનનો ચેક સ્વીકાર્યો હતો. ચાલો આપનો પરિચય, આપણી સંસ્થાનો પરિચય. મારું નામ ચંદ્રિકા ચોટલિયા છે અને અમારું મહિલા મંડળનું નામ છે કષ્ટભંજન હનુમાનજી મહિલા મંડળ. અમારા મંડળને શરૂઆત થઈ એને 10 થી 11 મહિના થયા છે અને એમાં અમે 11 હનુમાન ચાલીસા કરીએ છીએ, આરતી કરીએ છીએ, થાર કરીએ છીએ અને ઘરે ઘરે જઈને અમે બધાના ઘરે જઈને પાઠ કરીએ છીએ. એ પાઠનો ભંડોળ અમારો ભેગો થયો હતો. એમાંથી અમને એવું લાગ્યું કે અમારે પહેલો જ અમારે કોઈ દાન કરવું છે તો અમે એ સ્થળ અમે વિચાર્યું કે અમે સ્મશાન ભૂમિમાં કરીએ, તો અમે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં એ દાન કરવા આવ્યા છે અને જે ભંડોળ ભેગો થયો હતો એમાંથી અમે અહીંયા દાન લખાવ્યું છે. બેન, કેટલી મહિલાઓ આપણા મંડળમાં જોડાયેલી છે? અમારા મંડળમાં 50 થી 55 મહિલાઓ જોડાયેલી છે. આજે દાન આપ્યા પહેલા બી એક પાઠ કર્યો. હા, કેવું લાગ્યું? અમને એવું લાગ્યું કે અમે પાઠ કરીને જ ભગવાનના જે દાન ભેટ આવી હતી તો અમને એવું લાગ્યું કે આજે અમે પહેલું દાન કરીએ છીએ તો એ બી અમે પાઠની શરૂઆતથી જ કરીએ. એટલે અમે પહેલા અહીંયા હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને પછી અમે દાન કર્યું છે. વાત અત્યાર સુધી લોકોના ઘરે જેટલા બી એને આમંત્રણ આપ્યું ને તમે ગયા, પણ આજે પહેલી વખત સ્મશાન ભૂમિમાં પાઠ કર્યો, એમાં બાબતે શું? સ્મશાન ભૂમિમાં હનુમાનજીનો એટલે પાઠ કર્યો અમને કે એવું લાગ્યું કે આપણો જન્મ થયો છે એમને જવાનું જ છે, તો એમનું અંતિમ સમય આ જ છે, તો અમે ત્યાં આવ્યા છે તો અમે કમલેશ સેલર, શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી, મારા સાથે સિનિયર ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ, ટ્રસ્ટના ખજાનચી શ્રી શંકરભાઈ, મંત્રી શ્રી સમીરભાઈ. આજ રોજ કષ્ટભંજન મહિલા મંડળ ચૈત્ર માસના આ એકાદશીના પવિત્ર દિવસે ખૂબ જ પાવન કાર્યના વિચાર સાથે આ કુરુક્ષેત્ર ધામ પર પોતે છેલ્લા 10 મહિનાથી આ એક અનઓથોરાઇઝ એક મહિલા મંડળની સ્થાપના કરી લોકોના ઘરે ઘર સોસાયટીએ જઈને હનુમાન ચાલીસાના પાઠો કરવા, સુંદરકાંડના પાઠો કરવા અને એમાં જે પ્રસાદી રૂપે દાન એકત્ર થાય છે તે એકત્ર કરેલી રાશિને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના ઉપર દાન આપવાનો વિચાર આવવો એ હિન્દુ સંસ્કૃતિ માટે અને કુરુક્ષેત્ર ધામ માટે ખૂબ જ ઉમદા વિચાર છે અને તે દાનનો સ્વીકાર કરવા માટે અહીંયા આજે કુરુક્ષેત્ર ધામ પર બધા આવ્યા હતા. હું આ મહિલા મંડળની તમામ બહેનોને, એમના પરિવારજનોને અને કષ્ટભંજનના વિચારવિદ માટેના જે ગુજરાત ક્ષત્રિય સમાજના બહેનો છે તેઓને હૃદયથી અભિનંદન પાઠવું છું. હિન્દુ સંસ્કૃતિના વિવિધ 16 સંસ્કારો પૈકીના અંતિમ અગ્નિ સંસ્કારની આ પાવન ભૂમિ એ મા તાપીના ખોળે વસેલું આ ધામ વધુ વિકસિત બને એના માટે દાનની રકમો કઈ રીતે મદદરૂપ બને તેવા શુભ ભાવ સાથે આ મહિલા મંડળની બહેનોએ જે દાન આપ્યું છે તેનો સદુપયોગ આ કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર કરશે. પરંતુ જે રીતે આપણા સમાજની બહેનોને આવા વિચારો આવ્યા છે તે દર્શાવે છે કે હિન્દુ સમાજ અન્ય સમાજોથી અન્ય ધર્મોથી કઈ રીતે વિભિન્ન પડે છે, એની વિવિધ સંસ્કૃતિ અને સંસ્કાર જ એને ઉજાગર કરતો હોય છે અને સદીઓથી વર્ષોથી ઋષિમુનિઓએ જે આપણે સંસ્કાર આપ્યા છે તેને દીપાવવાનું કામ આ બહેનોએ કર્યું છે. કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર આ પરિવારની તમામ મહિલાઓને ફરીથી અભિનંદન પાઠવે છે અને મા તાપીના આશીર્વાદ આ મહિલા મંડળને મળતા રહે એવી શુભેચ્છા બી પાઠવે.